ચાલો હોળી કરવા માણીજા અમે લોકો માણીજા જઈએ છીએ હોળી કરવા માટે. હોળી ધૂળેટી 2 દિવસ માણીજા રોકાઈશું. અમારું જે બીજું ઘર છે ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો એ લોકો ઓટોમાં બેસી ગયા છે અને ધીરે ધીરે ઓટો ચાલે છે અને તમને બધું બતાવી રહી છું. જો કેટલો સરસ માહોલ છે. આ છે જીજી માતાનું મંદિર અને ત્યાં આગળ જે તળાવનું કામકાજ ચાલે છે, બનાવી રહ્યા છે એ છે. હવે અમે ધીરે ધીરે કરીને ક્રોસિંગ જઈશું, માણીજા ક્રોસિંગ. ત્યાંથી પછી અમે ટર્ન લઈશું માણીજા ગામ બાજુ. અહીંયા તો આ પવિત્ર ટાઉનશીપ છે, ત્યાં આગળ તો હોળી પ્રગટાવી દીધી છે. તો હવે અહીંયા આગળ હવે માણેજા ગામ બાજુનો ટર્ન લીધો છે. માણેજા ક્રોસિંગ છે, ત્યાંથી વળવાનું છે. કેટલું સરસ લાગે છે, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તો રોનકથી રોનક છે. એકદમ સરસ, જાણે કે મિની સિટી હોય એવું લાગે છે. તો તમે પણ જોઈ શકો છો અને આનંદ માણી શકો છો. આ અમારું માણેજા ગામ. અત્યારે તો અમે માણેજા ક્રોસિંગથી નીકળ્યા છે તેના ગામે. અનિલના ભાઈએ સાઉથ કોર્નર ખોલ્યું છે. અનિલના ભાઈએ અહીંયા આગળ અમે હોળી પ્રગટાવી હતી, ત્યાં મારા સાસુ જોડે અમે ઊભા છીએ. તમે જોઈ શકો છો. અહીંયા આગળ જે જીમાડે ને, જે નાનો છોકરો જન્મ્યો હોય એને જીમાડવા માટે હોળીના દિવસે જીમાડે છે. પછી જે જન્મેલો બાળક હોય છે એની વિદાય એની પપ્પાના ઘરે કરે છે. એટલે કે છોકરી અત્યારે પિયરમાં હોય છે અને હોળીના દિવસે એ લોકો જીમાડે છે. તમે જોઈ શકો છો આ એક સરસ મજાનો ઉત્સવ પણ માનવામાં આવે છે કે જેનાથી જે કંઈ ખરાબ પ્રવૃત્તિ, એટલે કે ખરાબ કંઈક નેગેટિવ વસ્તુ હોય એ બધી હોળીમાં જતી રહે છે. જો અહીંયા ઢોલ નગારા સાથે આવી રીતે જીમાડે છે. જે ઠાકોર પરિવાર હોય એ લોકોમાં, અમુક લોકોમાં આવા રીત રિવાજ હોય છે. એટલે આવી રીતે હોળી પ્રગટાવી દીધા પછી આવો માહોલ હોય છે. તો જુઓ અહીંયા આગળ ઢોલ નગારા સાથે કેટલી સરસ મજાનું અહીંયા આગળ કરી રહ્યા છે. કેટલું બધું પબ્લિક અહીંયા છે, તમે જોઈ શકો છો. હવે આ છે માણેજામાં રામદેવજી ભગવાનનું મંદિર. તો અહીંયા આગળ હું આવું છું અને સાફ સફાઈ કરું છું. મારી જે શક્તિ હોય એટલી હું ભક્તિ કરું છું. તો અહીંયા આગળ સવારના 6:30 થઈ ગયા છે. તો આવીને મંદિરમાં કચરા વારું છું અને પછી પૂજા કરી અને પછી મહાદેવના મંદિરે હું જઈશ. અહીંયા આગળ તમે જોઈ શકો છો મંદિરની હાલત. તો તમને કોઈને ઈચ્છા હોય તો થોડા મદદરૂપ થાવ તો ઘણું સારું છે. આ મારું પર્સનલી નથી, આ તો મારા ભગવાન માટેનું જ છે. આપણે જેટલું ભગવાનને આપીશું એટલું ભગવાન આપણને વધારે ડબલ આપશે. તો તમે જોઈ શકો છો એટલું આ મંદિરમાં સજ છે કે આટલા બધા ઉપર પોપડા બધા નીકળી જાય છે છત ઉપરથી, પણ કોઈ દિવસ કોઈ નુકસાન નથી કર્યું. અને મંદિર પણ બહુ જ વર્ષો જૂનું છે, 80 વર્ષ જૂનું મંદિર છે. પણ મને બીક નથી લાગતી, કારણ કે મને તો મારા ભગવાન બચાવી દે કોઈ બી સ્થિતિમાં. અને મને તો શ્રદ્ધા છે જ, એટલે હું તો વગર ડરે મંદિરમાં જઈ અને મારી જેટલી શક્તિ હોય એટલી હું ભક્તિ કરું છું. આપણને સારી રીતે રહેવા જોઈએ તો ભગવાનને જોઈએ ને. ભગવાન કંઈ કહી નહીં શકતા, પરંતુ એ આપણે વિચારવાની વસ્તુ છે કે આપણે એને ગંદુ નથી ગમતું તો ભગવાનને પણ ના ગમે ને. એટલે
હું જ્યારે માણી તો રાત રોકાઈએ અમે તો સવારમાં મારું આ મંદિરનું પૂજાપાઠનું કામ તો દેવી ભગવાનનું મંદિર છે એને બનાવવાનું છે. અહીંયા નીચેની હાલત પણ તમે જોઈ રહ્યા છો, બહુ ખરાબ થઈ ગઈ છે. 80 વર્ષનું આ મંદિર છે. અને સાફ સફાઈ રોજની અમે આપણે તો ઘણું સારું છે. રામાપીર ભગવાનનું મંદિર છે. કંઈ નહીં, વહેલું તો મોડું પણ ભગવાનનું મંદિર તો થશે જ, એ મારી શ્રદ્ધા છે. અને મને સાથ સહકાર ભગવાન અપાવશે જ. મારી બહુ ઈચ્છા છે કે ભગવાનનું મંદિર ઉપર મુંગટ બને અને સરસ મજાની ટાઇલ્સ નીચે નખાય. મારી બહુ ઈચ્છા છે, ભગવાન એ પણ ઈચ્છા પૂરી કરશે. તો જોઈ લો, તમે પણ દર્શન કરી લો રામાપીર ભગવાનના મંદિરને બનાવવાનું છે અને જલારામ બાપાના. અહીંયા છતનું જ કરવાનું છે, કારણ કે છતના પોપડા બધા ઉખડી જાય એવા છે. નીચે કોઈ ઊભું હોય તોય પડી જાય, એટલે કરવાનું છે. તો થોડો સાથ સહકાર આપવા વિનંતી. થઈ ગયા છે ભગવાનના. અને બાજુમાં અંબે માતાનું મંદિર પણ છે. કેટલા વાગે કયા ટકોરા પડે પટેલ પડ્યું છે. અહીંયા આગળ પટેલ સમાજના લોકો રહે છે. એની બાજુમાં આરોગ્ય કેન્દ્ર છે અને એની બાજુમાં મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો સવારનો માહોલ કેટલો સરસ લાગે છે અને લાગે છે, કારણ કે સવારમાં બહુ ગરમી નથી લાગતી. ગરમીનો પ્રકોપ ચાલુ થશે. તો સવારનું દ્રશ્ય અમારે અહીંયા આગળ આવું હોય છે. એ કંઈ ખબર જ નહીં પડતી કારણ કે અહીંયા મેઇન રોડ છે. અહીંયાથી આગળ બધી કંપની છે, સિમેન્ટ કંપની છે. પછી આ બાજુ તમે જાઓ તો હિતાચી છે, ગુજરાત પાવર છે, આવી કંપનીઓ બધી આવી ગયું મંદિર. કૂકડાનો અવાજ પણ કેટલો સરસ આવે છે.
કૃષ્ણ મારા વડીલોને, મારી માતાઓને, મારી બહેનોને બધાને. તો અમે આવ્યા છે અહીંયા માણેજા. તો માણેજાના ઘરમાં તો બધું બહુ જ ધૂળવાળું હતું, તો બધું ક્લીન કરી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ ઘણા ટાઈમથી ઘર બંધ હતું, એટલા માટે બધું ચોખ્ખું કરવાનું બહુ જ જરૂર હતી. તો બધું સાફ સફાઈ કરી દીધી છે. અહીંયા ખાલી આ અભરાઈ છે ને, અભરાઈ એને થોડી સાફ કરવાની છે. એની માટે સીડી જોઈશે, એટલે સીડી લાવીશું પછી સાફ કરીશું. અહીંયા આગળ જો આ દાદરો પણ આખો ક્લીન કરી દીધો છે, સરસ ચોખ્ખો. અહીંયા આગળનો તમે નજારો જોઈ શકો છો. અમારા માણીજાનું ઘર, બાથરૂમ છે, અને અહીંયા આગળ માતાજીનું સ્થાન છે, ભગવાનનું સ્થાન છે. અહીંયા આગળ છે મેં ખાટલા આવી રીતે મૂકી દીધા છે. આ પલંગ છે અમારો, અને આ મશીન છે મારું. અહીંયા આગળ આ હિંચકો છે, અને અહીંયા આગળ આ રસોડું છે. રસોડામાં પણ બધી સાફ સફાઈ અડધી થઈ છે, અડધી બાકી છે. અહીંયા આગળ ઝૂલો છે એક નાનો, અને કપડાં બપડા ધોઈ નાખ્યા છે, મેં સૂકવી દીધા છે. થોડું સારું લાગે અહીંયા આગળ, ગામનું વાતાવરણ ગમે, આમ રહેવાનું ગમે. બધા બોલો ચાલો હોય. ફ્લેટમાં તો કેવું કે બધા પોતપોતાના ઘરમાં જ હોય અને નથી ગમતું આમ. અહીંયા આગળ પરિવારની જોડે રહેવાની, કંઈક સંયુક્ત પરિવારની જોડે રહેવાની મજા જ કંઈ અલગ છે. તો અત્યારે વાગ્યા છે સવારના 10. હવે પાણી આવશે એટલે મોટર ચાલશું, થોડા કપડાં બપડા ધોઈએ અને પછી બીજું કામ આગળ વધારીએ. તો ચાલો થોડું કામ કરી લઈએ. આજે તો હોળી છે એટલે બહાર બહુ નીકળવા નથી, સવારે મંદિર જઈને આવી ગયા છે.